ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બનેલી દુર્ઘટનાના પડઘા પંચમહાલ જિલ્લામાં પડ્યા છે। તાજેતરમાં ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બનેલી દુર્ઘટનાના પડઘા પંચમહાલ જિલ્લામાં પડ્યા છે। ગોધરા ફાયર વિભાગની ટીમ દ્વારા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી ફટાકડાની કતારબંધ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ગોધરા શહેર અને ગ્રામ્ય મામલતદાર દ્વારા ફાયર વિભાગની ટીમે પોલીસને સાથે રાખી તપાસ શરૂ કરી છે। તંત્રની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। ફટાકડાનું વેચાણ કરતા મોટાભાગના વિક્રેતાઓ દ્વારા કોઈપણ પ્રકારનું લાયસન્સ કે ફાયર એનઓસી લેવામાં ન આવી હોવાનું સામે આવ્યું હતું। બીજી તરફ તપાસ ટીમની જાણ થતાં જ ટપોટપ દુકાનોના વિક્રેતાઓ દુકાન બંધ કરીને ફરાર થઈ ગયા હતા, જેને લઈને મામલતદાર દ્વારા ફરાર વિક્રેતાઓને નોટિસ પાઠવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જે બાદ તમામ દુકાનોને સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નોટિસ પાઠવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જે બાદ તમામ દુકાનોને સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફિકથી સતત ધમધમતા ગોધરાના બગીચા રોડ ઉપર આવેલ પાલિકાની શોપિંગ સેન્ટરમાં ગાર્મેન્ટ સહિત અન્ય 60થી વધુ દુકાનો આવેલી છે। આ જ દુકાનો શોપિંગ સેન્ટરમાં 11 જેટલી ફટાકડાની દુકાનો ગેરકાયદેસર રીતે ધમધમી રહી છે। બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન તરફ જતા બગીચા રોડ ઉપર અંદાજિત 11 જેટલી દુકાનો જે ફટાકડા નું વેચાણ કરવામાં આવે છે, એવી દુકાનોની આજે તપાસની હાથ ધરવામાં આવેલ છે। એમાં ઘણી દુકાનો બંધ છે, તો એ લોકોને પણ સ્થળ ઉપર નોટિસ ચોંટાડવામાં આવનાર છે અને એ લોકોને પછી સાંભળી અને આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। અને જે દુકાનો ખુલ્લી છે એની કાર્યવાહી હાલ ચાલુ છે અને એમના સ્ટોકની ગણતરી કરી એ લોકોનો સીઝર હુકમ આપવામાં આવનાર છે અને આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। સ્થળે એક દુકાન ખુલ્લી છે, એની ઉપર અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે। એનો સ્ટોકનો જથ્થો ગણતરી ચાલુ છે। ગણતરી થયા બાદ એ ખબર પડશે કે કેટલો જથ્થો છે અને કેટલા રૂપિયાનો જથ્થો છે, એ પછી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલમાં બસ સ્ટેન્ડ રોડ બગીચા વિસ્તારની અંદર જે 11 દુકાનો આવેલી છે, એની અંદર મામલતદાર સાહેબની ટીમ સાથે અને ફાયરની ટીમ સાથે અમે હાલમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। એમાં એની અંદર કોઈ એનઓસી લીધેલ નહીં અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કયું એનઓસી લેવામાં નથી આવ્યું? શું કાર્યવાહી? ફાયર એનઓસી લેવામાં આવેલ નથી। એમની સામે શું કાર્યવાહી? એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એમને બંધ કરવામાં આવશે। આ જે એનઓસી લેવામાં નથી આવતું, તેવા એકમો સામે નગરપાલિકા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? એની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે અને એમને જણાય તો બંધ કરવામાં બી આવશે। સીલ મારવામાં આવશે।